अहमिनाशभाजहमहं तया स्फुरतिरुत्स्वयं परमपूर्णसत् इदमहं पदाभिख्यमन्वहम् अहमिलीनके प्यलय सत्तया विग्रहेन्द्रिय प्राणधीतमाः नाहमेकसा तज्जडं ह्यसत् सत्त्वभासिका चित्त्ववेतरा सत्तया हि चित्तया ह्यहम् રમણ મહર્ષિજી બહુ સ્પષ્ટ શબ્દોમાં આપણને કહે છે સ્ફુરતિ રુત સ્વયં. એ સ્વયં શબ્દ સમજવાનું. આત્મા સ્વયં સ્ફુરિત થઈ રહ્યો છે. સ્ફુરતિ રુત સ્વયં. આત્મા તો હૃદયમાં સ્ફુરિત થઈ જ રહ્યો છે. અહમ અહંતયા, હું તરીકે આ આત્મા હૃદયમાં સ્ફુરિત થઈ રહ્યો છે. સ્વયં સ્ફુરિત થઈ રહ્યો છે. આત્માને વિષય આ આત્મા છે, આ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એ પ્રકારે એને જાણવાની જરૂર નથી. પણ અહંકારને કારણે જાણે કે આત્મા ઢંકાઈ ગયો. અને આપણે આગળ જોયું એમ કે અહંકાર કોને કારણે છે?
પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન નથી. અજ્ઞાનને કારણે જ આ અહમ બુદ્ધિ છે. દેહમાં અહમ બુદ્ધિ છે. કોને કારણે? અજ્ઞાનને કારણે. અને એકવાર એ આત્માનું જ્ઞાન થઈ ગયું, પરમ પૂર્ણ સત, એ આત્મા પરમ છે. આ જગતની દરેક વસ્તુ કેવી છે? દેશતઃ, કાલતઃ, વસ્તુતઃ મર્યાદિત છે. આ એમ કહું, આ કરણનું પુષ્પ છે, આ બીજું પુષ્પ છે, તો આ પુષ્પ નથી. વસ્તુતઃ ભેદ છે, કાળતઃ ભેદ છે, દેશતઃ આ પુષ્પ અહીંયા છે, પેલું પુષ્પ ત્યાં છે. તો દેશની મર્યાદા છે, કાળની મર્યાદા છે, વસ્તુની મર્યાદા છે. આ શરીર અહીંયા છે, અત્યારે છે, પણ એ પછી નથી. તો અન્ય દેશ અન્ય કાળમાં આ શરીર નથી. આ શરીર અન્ય વસ્તુ પણ નથી. તો આ શરીર પણ સ્વયં કેવું છે? દેશતઃ, કાળતઃ, વસ્તુતઃ પરિચ્છિન્ન છે. પણ આત્મા કેવો છે? દેશતઃ અપરિચ્છિન્ન છે. કોઈ પરિચ્છિન્નતા એનામાં નથી. કાળતઃ પણ કોઈ પરિચ્છિન્નતા નથી. કેમ? એક અદ્વિતીય ચૈતન્ય છે. ચૈતન્યની કોઈ મર્યાદા છે જ નહીં. એ ચૈતન્ય કેવું છે? સત સ્વરૂપ છે, પરમ પૂર્ણ સત. એ સત સ્વરૂપ પરમાત્મા છે. ગીતામાં પણ ભગવાને શું કીધું? સતઃ અભાવ ન વિદ્ય. આ સત સ્વરૂપ આત્મા છે, એનો ક્યારેય અભાવ થતો જ નથી. એ કેવો છે? યેન સર્વમિદં તતં, એના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. દેશતઃ કોઈ મર્યાદા નથી. અવિનાશી તું તદ્વિદ્ધિ. કાળતઃ કોઈ મર્યાદા નથી. વસ્તુતઃ કોઈ મર્યાદા નથી. કેમ? કારણ કે દરેક વસ્તુનું જે અસ્તિત્વ છે, એ અસ્તિત્વ કોને કારણે છે? એ સત આત્માને કારણે છે. જો વિચાર, પુસ્તક છે એમ તમે જયારે કહો, ઘોડો છે એમ તમે જયારે કહો, એનું જે છે એટલે કે અસ્તિત્વ છે, એ અસ્તિત્વ કોને કારણે છે? ઘડો છે એમ જયારે કહીએ તો ખરેખર ઘડાનું અસ્તિત્વ છે કે માટીનું અસ્તિત્વ છે? માટીનું છે. પણ માટી પણ જયારે છે એમ કહીએ, તો માટી પણ છે એટલે કે માટીનું પણ જે અસ્તિત્વ છે કોને કારણે છે? પેલા કણને કારણે છે. અને એ કણનું પણ જે અસ્તિત્વ છે કોને કારણે છે? અણુ અને પરમાણુને કારણે છે. અને અણુ અને પરમાણુનું અસ્તિત્વ કોને કારણે છે? તમે દ્રષ્ટા જુઓ છો એટલે છે. જો વિચાર, પણ તમારું અસ્તિત્વ કોને કારણે? એક ભાઈ પૂછે, તું કેમ છે? મારી પત્ની છે એટલે. તમે છો પછી અણુ પરમાણુ છે, તમે છો પછી માટી છે, તમે છો પછી ઘણો છે. તમે જે છે એ તમે સત સ્વરૂપ છો. ક્યારેય તમારો અભાવ થાય છે? સતઃ અભાવ ન વિદ્ય. આમ કાળતઃ, દેશતઃ, જ્યાં જ્યાં પણ તમને સત દેખાય છે, અસ્તિત્વ છે. અહમસ્મિ સદા ભામી કદાચિન્નાહમ અપ્રિય. હું છું. ક્યારેય કોઈને એવો અનુભવ થાય હું નથી? અહમ ભામી, હું ચૈતન્ય સ્વરૂપ છું. ક્યારેય કોઈને એવો અનુભવ થાય હું જડ છું? શંકરાચાર્ય બહુ સુંદર કે ધ્યાન અવસ્થામાં કે સમાધિ અવસ્થામાં નહીં, સંસારી અવસ્થામાં પણ હું છું અને હું ચૈતન્ય છું. બધાનો જ અનુભવ છે. હું છું અને હું ચૈતન્ય છું. પછી હું સંસારી છું, જવિદારી છું. પછી હું સ્ત્રી છું, પછી હું પુરુષ છું, હું દેહ છું, મન છું, બુદ્ધિ છું. પણ એ બધામાં પહેલું તો શું છે? હું છું અને હું ચૈતન્ય સ્વરૂપ છું. ઇન્દ્ર છે તો ઇન્દ્રએ પણ પહેલા તો શું સમજવું પડે? હું છું અને હું ચૈતન્ય સ્વરૂપ છું. પછી આવે હું ઇન્દ્ર છું. બ્રહ્માજીએ પણ જયારે હું છું એમ કહે, છું એટલે સત સ્વરૂપ અને હું એટલે ચૈતન્ય સ્વરૂપ. તો બ્રહ્માજી પણ જયારે હું છું એમ કે છે, ત્યારે પહેલું તો ત્યાં શું છે? એ સત અને ચિત્ત છે.
સતઃ અભાવ ન વિદ્ય, એનો અભાવ થતો જ નથી. અને એ કેવું છે? ચિત્ત સ્વરૂપ છે. તો જગતની કોઈ પણ વસ્તુનું જે અસ્તિત્વ છે કોને કારણે છે? તમે સત સ્વરૂપ પરમાત્માને કારણે. એ પરમ છે અને આત્મા છે. પરમાત્મા પરમાત્મા એટલે આપણે ઈશ્વર એવું માનીએ. ખરેખર પરમાત્મા શબ્દનો અર્થ શું થાય? પરમ એટલે કે જે દેશ કાળ વસ્તુતઃ અપરિચ્છિન્ન છે. અને એ જ કોણ છે? આત્મા છે. એને જ પરમાત્મા કહેવાય. અને એ પરમ પૂર્ણ છે, એ સત્સ્વરૂપ છે. પણ કે એને કઈ રીતે જોઈએ? એટલે બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયા જોવા માટે શું કરવું પડે? સૂક્ષ્મ દર્શક યંત્ર લગાવવું પડે. દૂરના તારા છે તો તારાને જોવા માટે શું કરવું પડે? પેલું ટેલિસ્કોપ લગાવવું પડે. આત્માને જોવો છે, શું કરવાનું? સ્વયં સ્ફુરતિ. રમણ મહર્ષિ શું કે છે? આત્મા તો સ્વયં સ્ફુરિત રહ્યો છે. આત્મબોધમાં શંકરાચાર્યજી બહુ સુંદર કહે છે. બોલો અજ્ઞાનને કારણે, ગીતામાં પણ ભગવાને કીધું અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન. આ અજ્ઞાનને કારણે જાણે કે આત્મા ઢંકાઈ ગયો. જેવી રીતે પેલો વાદળથી સૂર્ય ઢંકાઈ ગયો. વાદળ ક્યારેય સૂર્યને ઢાંકી શકે? વાદળ જન્મ્યું સૂરજને કારણે. વાદળનું અસ્તિત્વ છે સૂર્યને કારણે. વાદળ પ્રકાશિત થઈ રહ્યું છે કોને? કયા પ્રકાશમાં તમને વાદળ દેખાય છે? સૂર્યના પ્રકાશ. વાદળ છે અને વાદળ દેખાઈ રહ્યું છે કોને પુરવાર કરે છે? સૂર્ય છે અને સૂર્ય સર્વને પ્રકાશિત કરી રહ્યો છે. એટલું જ નહીં, પેલું દેખાતો નથી સૂર્ય, પણ છે એમ ખબર છે. પણ વાદળ જયારે હટી જાય, મેઘાપાય, આત્મબોધમાં શંકરાચાર્યજી કહે છે મેઘ અપાય. આ વાદળ ખસી જાય પછી શું થશે? સૂર્યને જોવો પડશે. મેઘાપાય અંશુમાન ઈવ. આ અંશુમાન છે, કિરણ, પ્રકાશના કિરણ વાળો છે. અંશુ એટલે કિરણ. ફક્ત વાદળ ખસેડવાનું છે, પછી સૂર્યને જોવાની ક્રિયા કરવાની છે. જો વિચારે સૂર્ય જુઓ છો કે દેખાય છે? ગુજરાતી ભાષા બહુ સરસ છે સમજવાનું. સૂર્ય તમે જુઓ કે સૂર્ય તમને દેખાય? ફક્ત વાદળ જ ખસેડવાનું છે, પણ સૂર્ય જોવાની જરૂર નથી, કોઈ પ્રયત્ન નથી ત્યાં. એ જ રીતે આ અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય. હું પરમ પૂર્ણ સત્ય છું, એ જ્ઞાન થઈ ગયું. પછી આત્મા તો શું છે? અહમી નાશ ભાજ. જયારે અહંકારનો, અજ્ઞાનનો નાશ થવાથી અહમ બુદ્ધિનો પણ નાશ થઈ ગયો. અહંકારનો નાશ થવાથી અહમ બુદ્ધિનો નાશ થઈ ગયો. અજ્ઞાન નથી તો આત્મા શું થવાનો? સ્વયં સ્ફુરતિ. જેમ પેલો સૂર્ય દેખાઈ રહ્યો છે એમ આત્મા પણ જણાઈ રહ્યો છે. આત્મા માટે શું કહેવાય? એ જણાઈ રહ્યો છે. સ્વયં સ્ફુરતિ. કઈ એને જોવાનો, જાણવાનો પ્રયત્ન કરવાની જરૂર જ નથી. સ્વયં સ્ફુરતિ. હૃદ સ્વયં. તમારા હૃદયમાં હું તરીકે. જો રમણ મહર્ષિ બહુ સુંદર સમજાવે છે. જો એટલા માટે કહું, વાદળ ખસેડવા માટેનો પ્રયત્ન કરવો પડે, પણ સૂર્ય જોવા માટેનો પ્રયત્ન છે. અજ્ઞાનની નિવૃત્તિ માટે જ્ઞાનની જરૂર છે, પણ એકવાર જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ પછી આત્માને જોવાનો છે. સ્વયં સ્ફુરતિ. રમણ મહર્ષિજી શું કે છે? એ સ્વયં સ્ફુરિત રહ્યો છે, દેખાઈ જ રહ્યો છે. હું એ આત્મા છું જે પરમ પૂર્ણ સત્ય છે, પૂર્ણ છે, કોઈ અલ્પતા નથી. જે પણ કોઈ અલ્પતા દેખાતી હતી એ અલ્પતા ઉપાધિની હતી, પણ હું ઉપાધિ નથી. ઉપાધિ વિકારી છે, જડ છે. અને હું કોણ છું? ચૈતન્ય સ્વરૂપ છું, નિત્ય છું. આમ રમણ મહર્ષિજી કે છે આ પ્રકારે આત્માનું આપણે ચિંતન કરીએ. હું પરમ પૂર્ણ સત સ્વરૂપ આત્મા છું અને આત્માને જાણવાનો નથી, એ જણાઈ જ રહ્યો છે. જો કે એ તો બરાબર,
કે આ જે આત્મા જણાઈ રહ્યો છે પણ સતત એ જણાતો નથી. કે અમે ચપ્પલ પહેરીને ઘેર પહોંચીએ એટલે પાછો આત્મા શું થઈ જાય? એટલે કે છે સાંભળીએ તો ખરા, પણ પછી એના પર શું કરવું પડે? આ ચિંતન કરવું પડે. ઇદમ અહમ પદાભિખ્યમ અન્વહમ. અન્વહમ એટલે રોજ રોજ. અન્વહમ એટલે શું છે? રોજ. રોજ આપણે આ પ્રકારથી ચિંતન કરીએ. જો એટલે કહું, સવારે ઉઠીને બહુ દોડભાગ કરવાની ઉતાવળ નહીં કરવાની. સ્નાન કરીને 5 મિનિટ 10 મિનિટ પલાઠી વાળીને બેસી જાઓ અને જુઓ ફક્ત પોતાના સ્વરૂપનું ચિંતન. હું સત સ્વરૂપ આત્મા છું. જો વિચાર 5 મિનિટ 10 મિનિટ પોતાની સાથે આપણે બેસતા શીખીએ. આપણે પોતાની સાથે બેસતા જ નથી. એટલું જ નહીં, હું પરમ પૂર્ણ સત છું. પણ આ જગત જે છે એ તો મને દેખાઈ રહ્યું છે. આ મારી સમસ્યા જગતને કારણે છે. આ જગત છે તો પછી હવે હું શું કરું? તો કે આ જગતની પણ જે સત્તા છે એ સત્તા કોને કારણે છે? જો આ જગત જે છે એની સત્તા છે, પણ જગતને પણ સત્તા પ્રદાન કરનાર તમે સ્વયં છો. આપણે કહીએ ને કે તમે જુઓ છો એટલે સૂર્ય છે, કે સૂર્ય છે એટલે જુઓ છો. તમે સૂર્યને જુઓ છો એટલે આ સૂર્ય છે. એમાં જગત પણ ક્યારે પોતાને પ્રગટ કરી શકે? તમે એને અનુભવો ત્યારે. તો જગતનું અસ્તિત્વ કોને કારણે? તમારા કારણે આ જગતનું અસ્તિત્વ. અને એટલે શું કે છે? અહમ પદ અભિખ્યમ. આ અહમ પદ જે છે એ અહમ પદનું આપણે ચિંતન કરીએ. રોજ રોજ એનું ચિંતન કરીએ. આપણે અહમી લીને કે આ એક વાર અહંકાર રહ્યો જ નથી, લીન થઈ ગયો એટલે કે એ બાધિત થઈ ગયો છે. એક વાર અહંકાર બાધિત થઈ ગયો પછી આ જગત કોઈ પણ પ્રકારે તમને મુશ્કેલી ઊભી નહીં કરે. આ અહંકાર ક્યાં સુધી હેરાન કરે આપણને? જ્યાં સુધી ગઈકાલે કીધું એમ એને સત્ય સત્તા પ્રદાન કરો છો એટલા માટે. પણ એ સત્ય છે જ નહીં. ઘડો ક્યાં સુધી તમને હેરાન કરે? આ ઘડો છે એમ માનો ત્યાં સુધી દુઃખી થાવ છો. આ માટી છે એમ કહી દીધું પછી સોનીને ત્યાં જાઓ ને તો સોનીને ત્યાં આપણે જઈએ ત્યારે સોનીને શું કરવું પડે? આપણે શું લેવા જઈએ સોનીને ત્યાં? જો આપણા શબ્દો જ પ્રગટ કર્યા તમે સોનીને ત્યાં શું લેવા જાઓ? ઘરેણા લેવા જાઓ કે સોનું લેવા જાઓ? ઘરેણા. ઘરેણા લેવા જાઓ ને એટલે પેલા ઘરેણાના પૈસા ભરવા પડે. પણ એક ઘરેણું તમે સોનીને આપવા જાઓ ત્યારે સોની શું લે? ઘરેણા લે કે સોનું લે? આજે જ એને ત્યાંથી આ સોનાનો સેટ લીધો, પૈસા ભરી દીધા, બિલ પણ આપી દીધું. બીજે દિવસે એ જ સેટ લઈને એ જ સોનીને ત્યાં જાઓ, શું કરશે? સોની પાસે તમે જયારે લો ત્યારે એનો સોનાનો ભાવ હોય 15,425, પણ જયારે તમે એને આપવા જાઓ ને ત્યારે 15,300 ગણે. એ જોજો સોનાનો ભાવ એનો એ નહીં આપે. ઘરેણાના તો પૈસા આપે જ નહીં, આ સમજજો. પણ સોનાના પૈસા નહીં આપે, એ જોજો તમે ક્યારે. એ જયારે સોનું વેચે ત્યારે 15,425 માં વેચે.
પણ તમારી પાસે સોનું લે ત્યારે કેટલામાં લે? 15,300 લે. એટલે 125 બીજા ખાય. એટલે સોની ના અંગ્રેજીમાં પશ્યતો હર કહેવાય. પશ્યતો હર. કેમ? એ તમારા દેખતા જ હરી લે તમને. તમારા દેખતા જ 125 તો ખરીદ લીધા એને. આ સમજો. પશ્યત પશ્ય જોતા જોતા શું કરી લે? એ કાઢી જ લે. તમે ઘરેણા લેવા જાઓ એટલે તમારે ઘરેણાના પૈસા ભરવા પડે. એ સોનું લે. એમ તમે આ જગતના નામ રૂપને જુઓ છો તેમ જેમ પેલા ઘરેણાના પૈસા ભરવા પડે. એમાં નામ રૂપ પર તમારી દ્રષ્ટિ છે, નામ રૂપમાં તમારી આસક્તિ છે. એટલે એના પૈસા તમારે શું કરવા પડે? એ ભરવા પડે, ચૂકવવા પડે. શું કહેવાય? જન્મોજન્મથી આપણે ચૂકવતા આવ્યા બધું, અને હજી ચૂકવતા જ રહીએ છીએ. અને છતાં પણ આપણે તો શું છે ના, તમે બોલે પરમ પૂર્ણ સત્ય, એ અમને કેરી તો જોઈએ. એમાં કેરી વગર અમને ચેન પડે નહીં. તમારું ઉપદેશ સારું છે, એમાં અમે ના પાડતા જ નથી. પણ આમ રાજાપુરીનો રસ ખાઈએ ને, એક રાજાપુરીની રસની આગળ આપણું પરમ પૂર્ણ સત્ય શું થઈ જાય? ધોવાઈ જાય. શું થાય? એટલે આપણી દ્રષ્ટિ ક્યાં છે? નામ અને રૂપ પર આપણી દ્રષ્ટિ. પણ નામ રૂપનું જે અધિષ્ઠાન સત્સ્વરૂપ આત્મા છે, અધિષ્ઠાન પર આપણી દ્રષ્ટિ. અને જો અધિષ્ઠાન પર તમારી દ્રષ્ટિ નથી તો નામ અને રૂપનો જે તમારા દર્શન છે એ ચૂકવવા જ પડે. જન્મ જન્મથી આપણે શું કરતા આવે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શય. પેલી ગર્ભાવસ્થામાં હોઈએ ને ત્યારે શિવજીને પ્રાર્થના કરીએ કે હે શિવજી, આ ગર્ભમાંથી હવે તું કાઢ મને. બહુ દુઃખી થઈ ગયો, બહુ ગરમી છે. આ મારી માં છે, એ ગમે તેમ ખાતી રહે છે અને હું અહીંયા અંદર દુઃખી થામ છું. એ ગમે તે જુએ છે, ગમે તે સાંભળે, મારે બધું જ સાંભળવું પડે, મારે બધું જોવું પડે. એ હસે ત્યારે મારે હસવાનું, ને દુઃખી થાય ત્યારે હું દુઃખી થાવ. હવે હું ત્રાસી ગયો આ ગર્ભ અવસ્થામાં. એટલે પેલો જીવ બેઠો બેઠો ભગવાનને શું કે, બસ એક વાર ભગવાન ગર્ભ અવસ્થામાંથી તું મને જોડાવ, પણ તારા વગર હું કોઈને જોઈશ જ નહીં. આમ પ્રાર્થના કરે. આપણે કરતા જ હતા, સમજો કરે એમ ને. આપણે ગર્ભ અવસ્થામાં ભગવાનને શું કરતા હતા? આ પ્રાર્થના કરતા હતા. બસ આ ગર્ભ અવસ્થામાંથી છોડાવ મને. પણ જ્યાં પેલો ગર્ભ અવસ્થામાંથી બહાર નીકળે અને આજો વિચાર છે, અને ચેપ લાગેલો કહેવાય. કેમ? જ્યાં આ જગતની હવા એના ફેફસામાં ગઈ અને ભગવાન શું થઈ ગયો? કેવો ભગવાન? હું જ ભગવાન. આ જીવની અવસ્થા. બીજું પછી તો એક જ અવસ્થા કઈ, દુઃખમાં રામ ને સુખમાં. કેવો ભગવાન? હું જ ભગવાન. મને જ સુખી થવું છે, મારું બધું બરાબર, બીજાનું જે થવાનું હોય થાય. મને મળે કે નહીં, હું ખાઉં કે નહીં. આમ નામ રૂપ પર દ્રષ્ટિ છે તો આ બધી માથાકૂટમાંથી આપણે પસાર થવું જ પડે, ચૂકવવું પડે. પણ કે છે સ્વયં સ્ફુરતિ રુચ સ્વયં સ્ફુરતિ પરમ પૂર્ણ સત. એ પરમ પૂર્ણ સત સ્વરૂપ જે આત્મા છે એ સ્ફુરિત રહે. એના પર દ્રષ્ટિ જ કરવાની છે માત્ર. આત્મા મેળવવાનો નથી. જેમ પેલો દસમો ખોવાઈ ગયો તો દસમાને મેળવવાનો નથી, પ્રાપ્ત કરવાનો નથી. સ્વયં સ્ફુરતિ એ તો દસમો તો છે, શોધવાથી મળવાનો છે દસમો. ધ્યાન કરવાથી દસમો મળશે. ધ્યાન કરવા બેઠો, ધ્યાનમાં અચાનક એને જ્ઞાન થઈ ગયું,
હું 10મો છું, થશે? કેમ? કારણ કે એને જ નિર્ણય કર્યો. જો સમજો બરાબર, એનો જ નિર્ણય છે કે 10મો ખોવાઈ ગયો. જો એનો જ નિર્ણય એવો કે 10મો ખોવાઈ ગયો તો એને જ પોતાને એવું થશે હું 10મો છું. શક્ય છે? જેમ પેલી ચાવી ગજવામાં પોતે જ મૂકી અને પછી આખા ઘરમાં ચાવી શોધતો હોય, એ ભૂલી ગયો કે મેં જ ગજવામાં ચાવી મૂકી છે. એને અચાનક યાદ આવશે, ઓહો મેં ગજવામાં ચાવી મૂકી. યાદ આવે? કોઈ દિવસ યાદ નહીં આવે. એટલા માટે જ પત્નીની જરૂર પડે. આ સમજવું, પાકીટ ક્યાં મૂક્યું, રૂમાલ ક્યાં મૂક્યો, ચાવી ક્યાં મૂકી, બંનેને એમ નહીં એકલી પત્ની, બંનેને એકબીજાની જરૂર પડતી. એટલે મહાત્મા એવું કે આ ગાડીના 2 પૈડા છે, પતિ અને પત્ની. હું એવું કહું કે 2 ગિયરના ચક્ર છે. પતિ પત્ની શું છે? પેલા ગિયર હોય ને, એ પેલા ખાંચા હોય. એક ગિયરનું પેલું જે શું કહેવાય પતિ કહેવાય, બીજો ગિયર શું કહેવાય પત્ની. એટલે એકબીજામાં શું કરે? એ ગોઠવાઈ જાય. શું થાય? એ ગોઠવાઈ જાય. ક્યારેક મેળ નહીં પડે તો ખજાક ખજાક અવાજ આવી જાય વચ્ચે વચ્ચે. જો 2 પૈડા કહો ને તો પછી અવાજ નહીં આવે, 2 અલગ રહે. પણ આ તો શું છે? પેલા 2 ગિયર છે. ક્યારેક ખોટવાઈ જાય. શું થાય? ખટકાઈ જાય, અટકી પડે. દ્રષ્ટિ આપણી ક્યાં છે? પતિ કહીએ એ નામરૂપ છે, પત્ની કહીએ એ નામરૂપ જ છે. નામ અને રૂપ પર જ આપણી દ્રષ્ટિ છે. એ પરમ પૂર્ણ જે સત્ય છે, સર્વનામ રૂપ રહિત જે તત્વ છે, એ સ્ફુરિત રહ્યું છે. પણ એના પર આપણી દ્રષ્ટિ જતી નથી. જેમ પેલો એક વાર નિર્ણય થાય કે હું 10મો નથી, પછી ક્યારેય એને એવું વિચારે આવતો નથી કે હું 10મો કદાચ હોઉં. એવું વિચારી શકે? એક વાર તેને થયું આ સર્પ છે અને મને ડંખ લાગ્યો છે, એને ક્યારે એવો વિચાર આવે કે આ દોરડું છે? સર્પ બુદ્ધિ થયા પછી જ્યાં સુધી અન્ય એને ઉપદેશ કરે નહીં કે આ દોરડું છે, ત્યાં સુધી શું થવાનું? સર્પ બુદ્ધિની નિવૃત્તિ થાય જ નહીં. અને એટલા માટે વિચારવું પડે, વિચાર કરવો પડે. હું કોણ છું? ઉપદેશનું શ્રવણ આપણે કરીએ. પરમ પૂર્ણ સત એ આત્મા કેવો છે? અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદં તદમ. ભગવાને પણ અર્જુનને ઉપદેશ કરીને દર્શાવ્યું કે અર્જુન તું જે આત્મા છે અવિનાશી છે, નિત્ય છે, સર્વવ્યાપી આત્મા છે. વિનાશમવ્યયસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. કોઈ તારો વિનાશ કરી શકે એમ છે જ નહીં. વિચાર, ભગવાનનું સ્ટેટમેન્ટ બહુ જોરદાર છે. ભગવાન શું કહે છે? આત્મા અવિનાશી છે એમને. આ અવિનાશી આત્માનો કોઈ વિનાશ કરી શકે એમ છે જ નહીં. ન કશ્ચિત કર્તુમ અર્હતિ. અર્હતિ એટલે કોઈ એનો નાશ કરવા સમર્થ છે જ નહીં. પણ જ્યાં સુધી નામ અને રૂપ પર દ્રષ્ટિ છે ત્યાં સુધી એ પેલું સત સ્વરૂપ આપણને સમજાતું. અને તે કે છે એ સ્વયં સ્ફુરિત જે સત્સ્વરૂપ આત્મા છે એનું જ આપણે સતત શું કરતા રહીએ? ચિંતન કરતા રહીએ. અહમ બુદ્ધિનો નાશ થતો જાય. હું દેહ નથી, ચિંતન કરો. હું દેહ નથી. જેમાં ઘર તમે નથી એમ દેહ તમે નથી. આ દેહ વિકારી છે. ઇન્દ્રિય હું નથી, આ ઇન્દ્રિય વિકારી છે. આમ સતત શું કરતા રહીએ? ચિંતન આપણે કરીએ. સતત ચિંતનની જરૂર. એટલે શું કીધું? ઇદમ અહમ પદમ અભિખ્ય મન અન્વહમ. શું કરવાનું? અન્વહમ. અન્વહમ એટલે કે રોજ રોજ આપણે આત્માનું ચિંતન કરીએ. કેમ? કારણ કે આ
ચિંતન કેવી રીતે કરીએ એટલે આપણને દર્શાવે છે. અહમી લીને કે અપી અલય સત્ય. અહમનો લય થઈ જશે પણ મારી સત્તા કેવી છે? અલય સત્ય. મારો ક્યારેય લય થતો જ નથી. જો વિચાર, પૃથ્વીની દ્રષ્ટિએ આપણે એમ કહીએ સૂર્યોદય થયો અને સૂર્યાસ્ત થયો, પણ સૂર્યનો ક્યારેય ઉદય અને અસ્ત થાય છે નહીં. એમ આ મનની અવસ્થાને કારણે, દેહની અવસ્થાને કારણે જાણે કે પેલો આત્માને લીન થઈ ગયો એવું લાગે, પણ ખરેખર આત્મા શું છે? અલય સત્ય. એની ક્યારેય લય થતો જ નથી આત્મા. જાગ્રત અવસ્થા છે ત્યારે આત્મા તો છે, સ્વપ્ન અવસ્થા છે ત્યારે પણ આત્મા છે. સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહ નથી. તત્વબોધમાં આપણે જોઈ ગયા કે જયારે આ શરીર શાંત છે પણ માત્ર મન જાગી રહ્યું છે. અહીંયા જે શરીર છે, ઇન્દ્રિય છે, આ શરીર અને ઇન્દ્રિય શું થઈ ગયા? સુઈ ગયા. મન જાગે છે એને આપણે સ્વપ્ન અવસ્થા કહીએ. પણ ત્યારે તમે છો કે નથી? મન પણ જયારે લય પામી ગયું ત્યારે પણ તમે છો કે નથી? અને અન્વય વ્યતિરેક કહેવાય. શાસ્ત્રમાં શું કહેવાય? અન્વય વ્યતિરેક. ઘડામાં માટી છે એટલે ઘડામાં માટીનો અન્વય છે, પણ માટીમાં ઘડો છે. ઘડામાં માટી છે પણ માટીમાં ઘડો છે. જો માટીમાં ઘડો હોય તો જ્યાં જ્યાં માટી હોય ત્યાં શું હોવું જોઈએ? પણ છે. એનો શું થયો? ઘડામાં માટીનો અન્વય છે, માટીમાં ઘડાનો વ્યતિરેક છે. વ્યતિરેક એટલે અસ્તિત્વ. તો સ્વપ્ન અવસ્થા, જાગ્રત અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, આ ત્રણેય અવસ્થામાં આત્માનો અન્વય છે. આત્માને તમે છો. જાગ્રત અવસ્થા છે ત્યારે સ્વપ્ન અને સુષુપ્તિ નથી, પણ તમે છો કે નથી? સ્વપ્ન અવસ્થા છે ત્યારે જાગ્રત અને સુષુપ્તિનો વ્યતિરેક થઈ ગયો, પણ તમે છો કે નથી? સુષુપ્તિ અવસ્થા જ્યારે હોય ત્યારે જાગ્રત અને સ્વપ્નનો વ્યતિરેક થઈ ગયો, પણ તમે છો કે નથી? અલય સત્ય. કેવી સત્તા છે? જેનો ક્યારેય લય થતો જ નથી. બે અવસ્થા નથી, એક અવસ્થા છે. આનો શું થયો? એક અવસ્થા બીજી બે અવસ્થાને નકારે. જાગ્રત હોય ત્યારે સ્વપ્ન સુષુપ્તિ નથી, સ્વપ્ન હોય ત્યારે જાગ્રત સુષુપ્તિ નથી, સુષુપ્તિ હોય ત્યારે જાગ્રત સ્વપ્ન નથી, પણ આત્માનો ક્યારેય લય થતો જ નથી. કોઈ પણ અવસ્થા હોય આત્માનો લય છે જ નહીં. સર્વમાં આત્માનો અન્વય છે. એટલું જ નહીં, ભગવાન શું કે છે? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. કુમાર અવસ્થા દેહની હતી ત્યારે પણ તમે હતા, યુવા અવસ્થા છે ત્યારે પણ તમે છો, વૃદ્ધ અવસ્થા છે ત્યારે પણ તમે તો છો. કોઈ પણ અવસ્થા શરીરની હોય તમારો અન્વય છે. એટલું જ નહીં, આગળ ભગવાન શું કે છે? તથા દેહાંતર પ્રાપ્તિ. આ દેહનો નાશ થઈ ગયો, બીજો દેહની પ્રાપ્તિ થઈ ત્યારે પણ તમે તો શું છે? ક્યારેય તમારો વ્યતિરેક થાય છે? અભાવ થાય છે? નહીં. અલય કોઈ પણ અવસ્થા આમ સતત આ રીતે આપણે રમણ મહર્ષિ શું કે છે? આ પ્રકારે આપણે ચિંતન કરીએ કે મારો ક્યારેય અભાવ થતો જ નથી. કોઈ પણ અવસ્થા હોય, મનની અવસ્થા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ હોય, શરીરની કુમાર યુવા જરા અવસ્થા હોય, બુદ્ધિની જ્ઞાની ને અજ્ઞાની અવસ્થા હોય,
આત્મા તો શું છે? બુદ્ધિ. અજ્ઞાન છે ત્યારે આત્મા છે, જ્ઞાન છે ત્યારે પણ શું છે? તો પછી અમને એક કામ કરીએ, જ્ઞાન છે ત્યારે આત્મા છે, અજ્ઞાન છે ત્યારે આત્મા છે, તો જ્ઞાન બાજુ કરો ને, અજ્ઞાન છે ત્યારે જ આત્મા, એ સારું પડે, અમને હેલ્પ પડે. ક્યાંકથી લોકો શોધી નાખે. જો તમે જ્ઞાન અને અજ્ઞાન નું અસ્તિત્વ કોને કારણે છે? તમે સત સ્વરૂપ આત્માને કારણે. અને તે કે છે અહમિલીને કે આ અહમ નું લીન થઈ ગયો, અહંકાર લીન થઈ ગયો, અપી અપી છતાં પણ મારો ક્યારેય લય થતો નથી. કોઈ પણ અવસ્થા હોય, કોઈ પણ કાળ હોય, જો સમજજો, જો વિચારી દો, આ શરીરનો જન્મ થયો એ પહેલા તમે હતા કે નતા? એક ભાઈ મને કીધું હું નતો. તુંડે તુંડે મતીર ભીન, બધી જાતની બુદ્ધિ હોય. અહમ આ અધ્યાત્મ અને ધર્મની એક સમસ્યા એ છે કે પેલો ધર્મમાં અધ્યાત્મમાં આવે ને એટલે પહેલા તો બુદ્ધિ બંધ જ કરી. એટલે અમને સ્વામીજી બહુ સરસ કે લોકો વેદાંતમાં આવે એટલે પહેલા તેની બુદ્ધિ ચાલુ કરવી પડે. પેલી ગાડી હોય ને એને પેલો આમ કે બુદ્ધિ વાપરવાની જ નહીં. કે મહારાજે કીધું આમ છે એટલે પદવી. એટલે ભગવાન ગીતામાં બીજા અધ્યાયમાં કહે છે બુદ્ધવ શરણમ અન્વિચ્છ. તું પહેલી શરણાગતિ કોનો ક્યાં છોડ? તારી બુદ્ધિમાં. કેમ? એ બુદ્ધિમાં આત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. દરેક વિચાર કોનો પુરવાર કરે? જોઈ કે આપણે આગળ વૃત્તયસ્ત્વહમ વૃત્તિમાશ્રિતા. દરેક વૃત્તિ કોને અભિવ્યક્ત કરે? ચૈતન્ય છે ત્યારે વૃત્તિ છે, વૃત્તિ નથી ત્યારે પણ શું છે? એ ચૈતન્ય આત્મા છે. કોઈ વિશેષ મનની અવસ્થા, કોઈ વિશેષ પ્રકારનો વિચાર એ આત્મજ્ઞાન નથી. રમણ મહર્ષિ શું કહે છે? દરેક વૃત્તિમાં આત્મા ચૈતન્ય તો અભિવ્યક્ત થઈ જ રહ્યું. કામાકાર વૃત્તિ હોય, ક્રોધાકાર વૃત્તિ હોય, દયા કરુણાકાર વૃત્તિ હોય, પણ ચૈતન્ય તો ત્યાં છે જ. એ સતત ચૈતન્યનો સર્વમાં અન્વય થઈ જ રહ્યો છે. બુદ્ધિમાં પણ એ જ ચૈતન્ય છે. અને એટલે કે છે બુદ્ધિની કોઈ પણ અવસ્થા હોય, મનની કોઈ પણ અવસ્થા હોય, આત્મ ચૈતન્ય તો સ્વયં સ્ફુરતી. પણ મુશ્કેલી ક્યાં છે? આપણી દ્રષ્ટિ પેલી નામ અને રૂપ પર અટકેલી. પુષ્પાકાર વૃત્તિ એમ જયારે કહીએ તો પુષ્પ અને નામ પર આપણી દ્રષ્ટિ અટકી ગઈ છે. એ પુષ્પાકાર વૃત્તિનું જે અધિષ્ઠાન ચૈતન્ય છે એના પર આપણી દ્રષ્ટિ જતી નથી. તો હવે શું કરવાનું છે? નામ રૂપ પરથી આપણી દ્રષ્ટિ એ અધિષ્ઠાન પર આપણે લઈ જઈએ. કેમ? નામ રૂપ નો લય થઈ જાય, અહમ બુદ્ધિ નો લય થાય છે, અહંકાર નો લય થાય છે, પણ આત્માનો ક્યારેય લય થતો જ નથી. અને એટલે કે છે અહિમિલીને કે આ અહંકાર નો જયારે આ લીન થઈ જાય છે ત્યારે પણ હું તો કોણ છે? શું? કોઈ પણ અવસ્થા, મનની કોઈ અવસ્થા હોય, દેહની કોઈ પણ અવસ્થા હોય, બુદ્ધિની કોઈ પણ અવસ્થા હોય, જો એટલા માટે કોઈ વિશેષ દેશ, કોઈ વિશેષ કાળ કે કોઈ વિશેષ અવસ્થા એ આત્મજ્ઞાન નથી. જો આ પ્રકારનું શરીર હોય તો જ જ્ઞાન, એવું નથી. આત્મા તો સર્વ દેશ, સર્વ કાળ, સર્વ અવસ્થામાં છે જ. ફક્ત તમારી દ્રષ્ટિ ક્યાં છે?
અખંડાનંદજી મહારાજ એમને બહુ સરસ કહેતા, આપ કહા બેઠે હો. આપણે તો આવો પ્રશ્ન પૂછો, આપ કહા બેઠે, જવાબ શું આપીએ? આ શેતરંજી પર બેઠા. ક્યાં બેઠા? आपका अहम कहाँ? अगर आपका अहम देह में है, आपका अहम इंद्रिय में है, आपका अहम मन में है, बुद्धि में, आप कभी सुखी नहीं हो सकते. તમારો અહમ ક્યાં છે? પહેલાના જમાનામાં પેલી વાર્તાઓ આવતી. હવે બધી વાર્તાઓ બદલાઈ ગઈ, પરદેશી વાર્તા થઈ ગઈ. પેલી રાક્ષસની વાર્તા પેલો રાક્ષસ મરે જ નહીં, ગમે તે કરે પેલો મરે જ નહીં. પછી એને એક સેવક પેલાને કહી જાય, રાજકુમાર શું કહી જાય? આ રાજાનો જીવ પેલા પોપટમાં છે. ક્યાં છે? વાર્તા આવી સાંભળેલી કે નથી સાંભળી? પણ એ પોપટ ક્યાં છે? કે પેલી ગુફામાં છે. તો શું કરવાનું કે તું ત્યાં ગુફામાં જઈને પોપટની ડોક શું કરી દે? કેમ કે આ રાક્ષસનો જીવ ક્યાં છે? એમ આપણો જીવ ક્યાં છે? ઘરમાં, ગાડીમાં, પુત્રમાં. આપણો જીવ ક્યાં છે? દ્રોણાચાર્ય નું મૃત્યુ થયું કોને કારણે? એનો જીવ ક્યાં હતો? પુત્રમાં. ભીષ્મ પિતામહનું મૃત્યુ થયું કારણ કે એમનો જીવ ક્યાં હતો? હસ્તિનાપુર. એમ આપણો જીવ ક્યાં છે? મારો જીવ તો બધે જ છે, કેરીમાંય છે, ઘરમાંય છે, ધનમાંય છે. દ્રોણાચાર્ય તો એક પુત્રમાં જ હતો, મારો તો શું છે? ચપ્પલમાંય છે. મારો જીવ તો શું છે? ચપ્પલમાં. એટલે પેલો મંદિરમાં જાય તો પ્રાર્થના કરે. કેવી રીતે કરે પ્રાર્થના? પેલો મંદિરમાં તો ચપ્પલ બહાર કાઢવી જ પડે, એટલે બહાર કાઢે, પણ જીવ ક્યાં હોય? એટલે શું કરે? તમેવ માતા ચ પિતા ત્વમેવ. જેના વગર તમે દુઃખી થાવ એમાં તમારો જીવ. એટલે શું કે છે? અન્વહમ. અન્વહમ એટલે રોજ આ ચિંતન કરીએ કે આ બધામાં મારો જીવ નથી, આ બધાને કારણે હું નથી. હું કોણ છું? અલય સત. કેવો છે? મારી સત્તાનો ક્યારેય લય થતો. કોઈ પણ અવસ્થા હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ કાળ હોય, તમારી સત્તાનો ક્યારેય લય થતો નથી. એટલા માટે વેદાંત એને સ્વરાજ્ય સિદ્ધિ કહેવાય. સત્તા છે, તમારી એ સત્તા છે જે કેવી છે? સ્વરાજ્ય છે. ક્યારેય તમારો લય થતો નથી. બુદ્ધિ છે ત્યારે લય થતો નથી, બુદ્ધિ નથી ત્યારે તમારી અવસ્થા એ રહે જ છે. એટલે કે છે રોજ રોજ આ પ્રકારથી ચિંતન કરીએ. કોઈ પણ અવસ્થા હોય, કોઈ પણ પ્રતિકૂળતા હોય, કોઈ પણ અનુકૂળતા હોય, સર્વમાં મારું અસ્તિત્વ તો છે. એટલું જ ને, અસ્તિત્વ છે એટલું જ ને. આ કોઈ પણ વસ્તુ તમને સ્પર્શી શકે ખરી? નૈનમ છિંદંતિ શસ્ત્ર, નૈનમ દહતિ પાપ, ન ક્લેદયંતિ આપઃ, ન શોષયતિ માન. આમાંની કોઈ વસ્તુ તમને સ્પર્શી શકે એમ છે જ. શસ્ત્ર તમને પકડી શકે એમ નથી.
પવન તમને સૂકવી શકે એમ નથી, કોઈ પણ પ્રકારે અગ્નિ તમને બાળી શકે નહીં, પાણી તમને ભીંજવી શકે. નિત્યમ સર્વગત સ્થાણું અચલોયમ સનાતન. તમે નિત્ય આત્મા છો, જે અચળ છે, સનાતન છે. આ પંચ મહાભૂત પણ તમને સ્પર્શી શકે. જો પંચ મહાભૂત તમને સ્પર્શી શકે નહીં તો પંચ મહાભૂત માંથી બનેલું આ જગત પણ શું છે? સ્પર્શી શકે. બિલકુલ. સતત અનવહમ રોજ આ પ્રકારે આપણે ચિંતન કરીએ કે આ બધી વસ્તુની સત્તા મારા કારણે છે, પણ મારો ક્યારે અભાવ થતો. એટલું જ નહીં, આ કોઈ પણ વસ્તુની મારા પર કોઈ અસર થતી. બંને વસ્તુ જો અભાવ પણ થતો નથી અને ભાવ છે, પણ એ ભાવ પર અન્ય કોઈ વસ્તુનો કોઈ પ્રભાવ પડતો નથી, કોઈ પણ પ્રકારે અસર થતી નથી. અસંગ ચૈતન્ય, અને શાસ્ત્રમાં શું કહેવાય? હું અસંગ ચૈતન્ય, કૂટસ્થ. કૂટસ્થ એટલે શું છે? પેલું લુહારની જે એરણ હોય ને એને કૂટ કહેવાનું. લુહાર નથી ત્યાં. લુહાર જે હોય એની જે એરણ હોય એને આપણે પૂછે કે આ એરણ તું ક્યાંથી લાવે? એકદમ મારા બાપાની જ છે. એને બાપાને પૂછે તમે ક્યારે લાવે? તો કે મારા બાપાની. એરણ એની એ જ છે. એટલે હથોડો બદલાતો રહે, એના પર અનેક પ્રકારના ઘાટ બનતા રહે. તલવાર બને, તપેલી બને, બધું જ બને, કુહાડી બને, બધું જ બને. અને એ બધાને પીટતા જે હોય એ ટીપવાની જે હથોડી બદલાતી રહે. અનેક નામ અને રૂપ બનતા રહે એના પર, પણ એરણ શું છે? એની. એ જ રીતે તમે એ ચૈતન્ય આત્મા છો, તમારી એ સત્તા છે. અનેક નામ અને રૂપ એમાં બનતા રહે, અનેક નામ રૂપ એમાં નાશ પામે. તમારી સત્તા કેવી છે? ક્યારે એ સત્તાનો અંત આવતો નથી. કોટી કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય, કોટી કોટી બ્રહ્માંડ નાશ પામે. તમે કોણ છો? એ પરમ પૂર્ણ સત સ્વરૂપ આત્મા. અને એટલે અહીંયા રોજ આ પ્રકારથી અહંકારનો નાશ થાય, જગતનો નાશ થઈ શકે, પણ તમે તો પરમ પૂર્ણ સત સ્વરૂપ આત્મા. આ પ્રકારથી રમણ મહર્ષિજી કહે છે તમે ચિંતન કરતા રહો. સતત આ પ્રકારથી જો એક શબ્દ પકડવાનો, અસંગ, એક શબ્દ પકડીએ ચૈતન્ય સ્વરૂપ આત્મા, બીજો એક શબ્દ પકડીએ નિર્વિકારી આત્મા, અને પછી જુઓ કઈ કઈ વસ્તુ વિકારી છે, કઈ વસ્તુ નિર્વિકારી છે, અસંગતા કઈ વસ્તુ તમને સ્પર્શી શકે છે, કૂટસ્થ કઈ વસ્તુ તમારા પર અસર કરી શકે. અને એટલે કે છે રોજ આ પ્રકારથી સવારે 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ શું કરો? ચિંતન કરો. કેમ? જન્મો જન્મની હું દેહ છું, મન છું, બુદ્ધિ છું, આદત પડી ગઈ. એ આદતની નિવૃત્તિ માટે રમણ મહર્ષિજી કહે છે રોજ આ પ્રકારથી તમારી જાતને તમે યાદ કરાવો, હું પરમ પૂર્ણ સત છું. તમારી જાતને તમારે યાદ કરાવો, બીજા કોઈને કઈ કહેવાની જરૂર નથી. હું તો પરમ પૂર્ણ સત છું. એક લાખો લગાવો, તમારું બધું પરમ પૂર્ણ સત ઉડી જાય. કોઈને કહેવા માટે નથી. શું છે? પોતાના સ્વરૂપને સમજવા. અને એક વાર જો સમજ આવી ગઈ, આત્મની એવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ. ભગવાન કહે છે એક વાર આત્માના સ્વરૂપમાં સ્થિતિ થઈ ગઈ, પછી ગમે તે થઈ જાય, કોઈ એને મુશ્કેલી પડતી. આ પ્રકારે આપણે રમણ મહર્ષિજી આ ચિંતનની પ્રક્રિયા દર્શાવે છે. બીજી વાર મળીશું ત્યારે આપણે આગળ વધીશું અને આ ચિંતનની પ્રક્રિયામાં આગળ વધીશું. અત્યારે તો તમને મેં પૂરતું લેસન આપી દીધું ચિંતન. આ ચિંતન કરતા રહો. આ
આ ચિંતન કરાવનાર ગ્રંથનું ચિંતન કરીએ, એ ગ્રંથનું વાંચન કરીએ, એવું શ્રવણ કરીએ. તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધન. આ જ પ્રકારે આપણે ચિંતન કરતા રહીએ, એને જ આત્મજ્ઞાન છે. આ જ આત્મજ્ઞાન છે કે સતત આપણે આ ચિંતનમાં રહીએ. આપણે સ્વામીજીને કહીએ, સ્વામીજી 15 મિનિટ સત્સંગ કરાવે.